સવારનો સમય મહારાષ્ટ્રમાં ગાડી લઈને પહોંચી ગયો હતો. મારો ભાઈબંધ પૌવા ખાતો હતો. મને ખાવાની ઈચ્છા થઈ. મેં પૌવા ખાધા. મોબાઈલમાં 9:09 તારીખ થઈ હતી. 30 રૂપિયા વાળી કેમ્પાની એનર્જી ડ્રિંક લીધી. ત્રણેય બેવડાએ એનર્જી ડ્રિંક ની ચેસ કરી. પહેલો ઘૂંટો મારા ભાઈબંધે માર્યો, બીજો ઘૂંટો મેં માર્યો. ત્રણેય ડબલા ખાલી કરીને નીચે મૂકી દીધો. ગાડી ભરાતી હતી. હું નવરો ફરતો હતો. ગાડીના બોનેટ ઉપર ચડીને ગાડીનો કાચ સાફ કર્યો. ગાડીનો કાચ ટન થઈ ગયો તો મારા મોઢા પર સ્માઇલ આવી ગઈ. બીજી વાડીએ જઈને નામદેવે બપોયું કાપ્યું અને મેં અને કલેજે બપોયું ખાધું. રસ્તામાં મફતિયું પાણી મળ્યું. કલેજે મોટી થઈને બોટલ ભરી લીધી. ટ્રાફિકના નિયમનું પાલન કરીને ત્રણેય જણા બાઇક પર બેસી ગયા. વાડીએ જઈને ગાડી ભરાઈ ગઈ હતી. ગાડી ઉપર ચડી ગયો. ગાડી ઉપર નવી નકો ટ્રિપલ મારી દીધી હતી. આજે તો હું ઉપર જ બેસી ગયો કારણ કે મારે મજૂરો જોડે બેસવાની મજા આવતી હતી. આજે રસ્તામાં ગોરસોબલીનું ઝાડ આવ્યું. ગોરસોબલી તોડવી હતી, કયું મળ્યું નહીં. ટોપીની અંદર ગોરસોબલી ભરી. રસ્તામાં મજૂરોના ઘરે મજૂરો ઉતારી પાડ્યા. લીંબુ લીધા. 150 છકડા ભરીને જાઈન જતી હતી. જાઈનને જોઈ. સોડા લીધી. લીંબુ કાઢ્યા. જલજીરા કાઢી. લીંબુનો રસ કાઢ્યો. સાદી સોડા રેડી. એક ગ્લાસ મેં પીધો ને એક ગ્લાસ કલેજે પીધો. ગાડી એક આંખે કાણી થઈ ગઈ હતી. એક આંખ નાખી અને પછી આરામ કર્યો. ગાડીમાં ગ્રીસ પુરાયું. અંધારું થઈ ગયું તો હું દેખાતો નતો કાળિયો માણસ. પછી મને લાગ્યું કે મારા કરતા તો કાળિયા આર્યો માણસ છે. મને કે વિડીયો મળો. હેલો કાળિયા.